Good morning, students. Myself Patel Kajal. Paper CC 503 Genetics. યુનિટ નંબર 1 બેઝિક્સ ઓફ ઇનહેરિટન્સ. બરાબર, એમાં અત્યારે આપણે જે ટોપિક ચાલુ છે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. બરાબર, આગળના લેક્ચરમાં આપણે વાત કરી લીધી કે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એટલે શું, કોને તમે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ કહેશો, સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ કોના કારણે જોવા મળે છે. બરાબર, એના જે જીન છે એ ક્યાં પ્રેઝન્ટ છે. ઓકે, પછી જે ન્યુક્લિયસમાં જે જીન છે એને કેરિયોજીન કહેવાય. સાઇટોપ્લાઝમમાં જે જીન પ્રેઝન્ટ છે એને સાઇટોજીન અથવા એક્સ્ટ્રા ન્યુક્લિયર જીન, બરાબર, અથવા પ્લાઝ્મોજીન કહેવાય છે. ઓકે, એના પછી આપણે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સના 3 ટાઈપની વાત કરી લીધી. બરાબર, એમાં પછી આપણે એક એક્ઝામ્પલ જોયું આગળના લેક્ચરમાં. પેરામિશિયમમાં જે કપ્પા પાર્ટિકલ છે, બરાબર, એટલે કે કિલર સ્ટ્રેન અને સેન્સિટિવ સ્ટ્રેન વચ્ચે જ્યારે સંયુગ્મનની પ્રોસેસ થાય છે તો એમાં કપ્પા પાર્ટિકલ એની વહેંચણી કઈ રીતે થાય છે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સના આધારે એ જોઈ લીધું. બરાબર, જો સંયુગ્મન 3 મિનિટ કરતાં ઓછું થાય, બરાબર, ઓછો સમય લે તો ફક્ત કોષ કેન્દ્રની જ આપલે થશે, કોષરસની આપલે થશે નહીં. એટલે કિલર રહેશે, સાઇટોપ્લાઝમિક સેન્સિટિવ રહેશે. માટે અંતે 2 કિલર બાળ સજીવ મળશે અને 2 સેન્સિટિવ મળશે. બરાબર, પણ જો સંયુગ્મનમાં જે જોડાણ થાય છે એ 3 મિનિટ કરતાં વધુ સમય લે છે, બરાબર, તો ન્યુક્લિયસ એની તો એક્સચેન્જ થાય જ છે, પણ સાથે સાથે એ સાઇટોપ્લાઝમ અથવા કોષરસની પણ આપલે કરતા હોય છે. બરાબર, એટલે સેન્સિટિવ એ શેમાં કન્વર્ટ થઈ જશે, કિલરમાં. બરાબર, એટલે અંતે 4 કિલર પ્રાણી મળે છે. બરાબર, એ ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બરાબર, અત્યારે આપણે નવો ટોપિક જોઈએ, મેટર્નલ ઇફેક્ટ. બરાબર, મેટર્નલ ઇનહેરિટન્સ. મેં આગળ જ વાત કરી કે મેટર્નલ ઇનહેરિટન્સમાં શું થાય છે કે જે બાળક છે, બરાબર, એનો ફિનોટાઈપ એ એની માતાના જીનોટાઈપ ઉપર આધાર રાખે છે. બરાબર, જો મેટર્નલ ઇફેક્ટની વાત કરી હોય તો તમારે આંખ બંધ કરી અને એની માતાનો જે જીનોટાઈપ છે એના આધારે એના બાળકનો ફિનોટાઈપ લખી દેવું. ભલે પછી એના બાળકનો જીનોટાઈપ એના ફિનોટાઈપથી અલગ પડતો હોય. બરાબર, એ કઈ રીતે એવી રીતે હોય છે એ એક્ઝામ્પલ આપણે જોઈશું તો તમને વધારે ખબર પડશે. બરાબર, હવે આવી રીતે કેમ મેટર્નલ ઇફેક્ટમાં ફક્ત કેમ માતાના જ જોવા મળે છે લક્ષણો. બરાબર, તમને ઘણીવાર એક્ઝામમાં પૂછે કે મેટર્નલ ઇફેક્ટમાં જે બંને પેરેન્ટ્સ હોય છે એમાંથી કોનો ફાળો જોવા મળે છે ઇનહેરિટન્સમાં, તો તમારે લખવાનું મધરનો અથવા ફિમેલનું. કેમ? કારણ કે અહીંયા મેં પહેલાં જ વાત કરી કે જે એગ છે, ઓવમ છે, એમાં સાઇટોપ્લાઝમ વધારે છે. બરાબર, તો એ ઇનહેરિટન્સમાં ભાગ ભજવે છે. ઓકે, હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈશું. એ સ્નેલનું એક્ઝામ્પલ જોવાનું છે, એટલે કે ગોકળ ગાય. બરાબર, અત્યારે આ જે ચોમાસાનું મોસમ ચાલે છે, બરાબર, એમાં સ્નેલ બહુ જ જોવા મળે છે. બરાબર, તમે બધાએ જોઈ જ હશે ગોકળ ગાય. ઓકે, તમને ખબર હોય તો એ જે સ્નેલ છે એના શરીરની ઉપરની બાજુ આજે અહીંયા બતાવ્યું છે આવું કવચ જોવા મળે છે. બરાબર, આ કવચ છે કે જ્યારે તમે સ્નેલને ટચ કરશો તો એને થોડું અલગ થોડું જે એનું પ્રતિચાર માટે એ શું કરશે, એ સ્નેલમાં એ રક્ષણ મેળવશે. એટલે કે સ્નેલમાં એ આનું આખું શરીર છુપાવી દે, સ્નેલ નહીં, આ કવચમાં એ સ્નેલ છે એનું આખું શરીર છુપાવી દેશે. બરાબર, એટલે કે કવચમાં એ ઘૂસી જશે. તમે ઘણીવાર ટ્રાય કર્યું જ હશે, ગોકળ ગાય જોડે હશે તો. બરાબર, ઘણા બધાએ ટ્રાય કર્યું હોય છે આમ. ઓકે, હવે આ જે કવચ છે એ કવચ 2 ટાઈપના, કવચના વળાંકો એ 2 પ્રકારે છે. તમે અહીંયા જુઓ, આ 2 કવચ છે અલગ અલગ. બરાબર, એમાં જે આ છે એનો કવચનો વળાંક એ કેવો છે, રાઈટ હેન્ડેડ અથવા ક્લોકવાઇઝ એટલે આવી રીતે ક્લોક હોય. બરાબર, જે અહીંથી ચાલુ થઈ અને આમ. ઓકે, તો આ શું છે, ક્લોકવાઇઝ.
એ રાઈટ હેન્ડેડ વળાંક છે, જેને ડેક્સ્ટ્રલ કહેવાય. અને આ તમે જોઈ શકો છો ઊંધું છે, બરાબર. એને શું કીધું? એટલે આ આમ છે, બરાબર. આ આમ છે, એને શું કીધું? એન્ટી ક્લોકવાઇઝ અથવા ડાબા તરફનું વળાંક, જેને શું કહેવાય છે? સિનિસ્ટ્રલ. ઓકે. તો આ જે ગોકળગાય અથવા સ્નેલ છે એનો કવચનો વળાંક કોઇલિંગ કહેવાય. કોઇલિંગ, કોઇલ જેવું થયું છે ને, કોઇલિંગ. તો કોઇલિંગ એ બે પ્રકારના છે. ડેક્સ્ટ્રલ પ્રકારનું એટલે ડાબા તરફનું વળાંક, બરાબર, રાઈટ હેન્ડેડ અથવા ક્લોકવાઇઝ. અને સિનિસ્ટ્રલ એટલે રાઈટ હેન્ડેડ અથવા લેફ્ટ હેન્ડેડ અથવા ડાબી તરફનું અથવા એન્ટી ક્લોકવાઇઝ વળાંક. ઓકે. તો આ જે વળાંક છે એ કઈ રીતે આ લક્ષણ એ એના મધર પેરેન્ટ્સમાંથી એક એના જે સંતતિ છે એમાં ઉતરી આવે છે, એ મેટર્નલ ઇફેક્ટના આધારે દર્શાવે છે, બરાબર. એનો મતલબ એ કે જો પેરેન્ટ્સમાં માતાનું જે કવચ છે એ જમણા વળાંકવાળું હશે તો એના સંતતિ, બધી જ સંતતિમાં કવચનું વળાંક કેવું હશે? જમણા વળાંકવાળું. ભલે એનું જીનોટાઈપ સંતતિનો જમણા વળાંકવાળો હોય નહીં, છતાં પણ એ ડેક્સ્ટ્રલ હશે, બરાબર. એ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો તમારે વધારે ક્લિયર થશે, બરાબર. અહીંયા આ જે કવચના વળાંક કેવા હોય છે એ તમને ખબર પડી ગઈ. ઓકે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા સાયન્ટિસ્ટે બે એક્ઝામ્પલ લીધા છે, બરાબર. તો અહીંયા કીધું છે કે શેલ કોઇલિંગ ઇન સ્નેલ, બરાબર. તો જે વૈજ્ઞાનિક છે એમણે શું કર્યું? શેલ કોઇલિંગ ઇન સ્નેલમાં બે પ્રકારના શેલ કોઇલિંગ જોયા. જે ડેક્સ્ટ્રલ નામ આપ્યું એ જમણો વળાંક એટલે કે ક્લોકવાઇઝ, એનું જનીન છે કેપિટલ ડી, બરાબર. એ શું છે? કેપિટલ ડી એ પ્રભાવી જનીન છે જે ડેક્સ્ટ્રલ માટે છે, અને જે સ્મોલ ડી છે એ રિસેસિવ છે, બરાબર. એટલે પ્રચ્છન્ન જે સિનિસ્ટ્રલ એટલે કે ડાબા વળાંક માટે છે. હવે આ વળાંક છે, બરાબર. મેં તો કહી દીધું કે ડાબો વળાંક, જમણો વળાંક, બરાબર. તો એ કોના આધારે છે? બરાબર. તો આ જે જીન છે, બરાબર, એવા પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ પ્રોટીન એ મધરના એગમાં, બરાબર, એગમાં એના કોષ રસમાં રહેલું છે. અને આ પ્રોટીન એ કયા પ્રકારનો વળાંક હશે એ નક્કી કરે છે, બરાબર. જો કેપિટલ ડી હશે તો એ પ્રોટીન ઉત્પન્ન કરશે, તો એ ક્લોકવાઇઝ વળાંક હશે. અને જો સ્મોલ ડી જીન હશે તો એ એન્ટી ક્લોકવાઇઝ વળાંક હશે. ઓકે. હવે આપણે એની મેટર્નલ ઇફેક્ટ જોઈએ. તો અહીંયા સાયન્ટિસ્ટે બે પેરેન્ટ્સ લીધા, બરાબર. એમાં અહીંયા જ્યારે તમે આ પ્રકારના એક્ઝામ્પલ લખો, હંમેશા તમે જ્યારે જેનેટિકના એક્ઝામ્પલ લખો છો ત્યારે અમુક વસ્તુ દર્શાવી ભૂલવું નહીં, બરાબર. તો કયો મેલ લીધો છે, કયો ફિમેલ, એમાં જે ફિમેલ માટે નિશાની છે આ છે અને મેલ માટેની નિશાની આ છે, બરાબર. તો આ ભૂલવું નહીં. ઓકે. એમાં એમને લીધું મેલ અને ફિમેલ. એમાં ફિમેલ શું લીધી? એમને હોમોઝાઇગસ પ્રભાવી, બરાબર. એટલે કે કેપિટલ ડી. અને મેલ શું લીધું? હોમોઝાઇગસ રિસેસિવ એટલે કે સ્મોલ ડી. હવે કેપિટલ ડી છે એટલે કયું હશે? ડેક્સ્ટ્રલ. અને આ સ્મોલ ડી છે એટલે કયું હશે? સિનિસ્ટ્રલ, બરાબર. ઓકે. હવે એમાંથી શું બન્યા? જન્યુઓ બન્યા. જોઈ શકો છો તમે અહીંયા જન્યુઓ, બરાબર. અહીંયા તમે જન્યુઓ જોઈ શકો છો. અહીંયાથી કેપિટલ ડી જન્યુ બન્યું, અહીંયા સ્મોલ ડી, અને એ જોડાઈ અને સંતતિ શું બનશે? કેપિટલ ડી સ્મોલ ડી, બરાબર. હવે જો તમે જીનોટાઈપના આધારે જુઓ તો આનું વળાંક કેવો હોય? ડેક્સ્ટ્રલ, બરાબર. પણ અહીંયા મેટર્નલ ઇફેક્ટ જોવા મળે છે. એટલે આંખ બંધ કરી અહીંયા તમારે સંતતિનો જીનોટાઈપ જોવાનું નહીં, પણ કોનો જીનોટાઈપ તમે જોશો? મધરનો. અને અહીંયા મધરનો જીનોટાઈપ કયો છે? ડેક્સ્ટ્રલ. તો સંતતિ કેવી હશે? ડેક્સ્ટ્રલ. બધી જ સંતતિ કેવી છે? ડેક્સ્ટ્રલ, બરાબર. ઓકે. હવે ફરીથી આ જે F1 પેઢી છે,
એને P2 પેઢી તરીકે લઈ, બીજી પિતૃ પેઢી તરીકે લઈ અને આંતરસંકરણ કરાવ્યું. થઈ ગયું આંતરસંકરણ, બરાબર. એમાં શું છે, મેલ પણ ડેક્સ્ટ્રલ, ફિમેલ પણ ડેક્સ્ટ્રલ, પણ બંને કયા છે, હિટ્રોઝાઇગસ. ઓકે, એટલે કે કેપિટલ ડી સ્મોલ ડી ક્રોસ, સોરી, કેપિટલ ડી સ્મોલ ડી, એમાં આ છે ફિમેલ, આ છે મેલ, બંને શું છે, ડેક્સ્ટ્રલ છે, બરાબર. હવે આ બંનેમાંથી જન્યુ ઉત્પન્ન થશે, કેપિટલ ડી સ્મોલ ડી, સોરી, સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી, બરાબર. હવે આનું પુનેટ સ્ક્વેર બનાવીએ. ઓકે, ધ્યાનથી જોજો પુનેટ સ્ક્વેર કઈ રીતે બનાવવું. ઓકે, અહીંયા આપણે દર્શાવીશું, આ મેલ છે, ફિમેલ, અહીંયા ફિમેલના જન્યુ બતાવશું, બરાબર. મેલના જન્યુ શું હતા, કેપિટલ ડી સ્મોલ ડી, ફિમેલના શું હતા, કેપિટલ ડી સ્મોલ ડી. ઓકે, હવે એના ઝાયગોટ બનાવીએ તો આ કેપિટલ ડી જોડાઈ અને શું બનાવશે, કેપિટલ ડી સ્મોલ ડી, અને કેપિટલ ડી જોડાઈ અહીંયા શું બનાવશે, કેપિટલ ડી સ્મોલ ડી, બરાબર. હવે આનો નંબર સ્મોલ ડીનો, સ્મોલ ડી અને આ કેપિટલ ડી જોડાઈ શું બનાવશે, કેપિટલ ડી સ્મોલ ડી. ઓકે, અહીંયા ફરીથી આ સ્મોલ ડી એ આ સ્મોલ ડી સાથે જોડાઈ શું બનાવશે, સ્મોલ ડી. ઓકે, તો અહીંયા આપણને કેટલી સંતતિ મળી, 4 સંતતિ મળી, બરાબર. હવે આ સંતતિમાં કવચનો વળાંક કેવો હશે એ કોની આધારે નક્કી કરશો, એના માતાના જીનોટાઈપના આધારે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો માતાનો જીનોટાઈપ કયો છે, ડેક્સ્ટ્રલ, કેપિટલ ડી સ્મોલ ડી એટલે ડેક્સ્ટ્રલ છે, તો આ બધા 4 સંતતિ કેવી હશે, ડેક્સ્ટ્રલ. અહીંયા સંતતિનો ફિનોટાઈપ જોવાનો નહીં, કોનો ફિનોટાઈપ કોનો જીનોટાઈપ જોશો, માતાનો જીનોટાઈપ. જો તમે સંતતિનો જીનોટાઈપ જોશો તો અહીંયા તમે કન્ફ્યુઝ થઈ અને તમે શું લખશો, સિનિસ્ટ્રલ. કેમ, કારણ કે અહીંયા સ્મોલ ડી છે, પણ અહીંયા આ કેવું છે, ડેક્સ્ટ્રલ છે. કેમ, કારણ કે એની માતા કેવી છે, ડેક્સ્ટ્રલ. માતાનો જીનોટાઈપ કેવો છે, ડેક્સ્ટ્રલ. માટે આ સંતતિનો જીનોટાઈપ સિનિસ્ટ્રલ હોવા છતાં પણ એનો ફિનોટાઈપ કેવો હશે, ડેક્સ્ટ્રલ. ખબર પડી ગઈ. ફરીથી હું રિપીટ કરું, અહીંયા જે આપણને 4th નંબરની જે મળી છે સંતતિ, સ્મોલ ડી, બરાબર. ઓકે, અહીંયા મેટર્નલ ઇફેક્ટમાં એક યાદ રાખવાની લાઈન કે જે સંતતિનો આપણે ફિનોટાઈપ લખીએ છીએ એમાં સંતતિનું જીનોટાઈપ જોવાનું નહીં, પણ કોનો જીનોટાઈપ જોવાનું, એની મધરનો જીનોટાઈપ, બરાબર. જો અહીંયા મધરનો જીનોટાઈપ શું છે, ડેક્સ્ટ્રલ પ્રકારનો છે, કેપિટલ ડી સ્મોલ ડી એટલે ડેક્સ્ટ્રલ થાય ને, તો અહીંયા એની બધી જ સંતતિ કેવી મળી, ડેક્સ્ટ્રલ, બરાબર. જો તમે અહીંયા સંતતિનો ફિનોટાઈપ જોવા જશો તો અહીંયા 4th નંબરની જે સંતતિ મળી છે એનો તમે શું લખશો, સિનિસ્ટ્રલ, બરાબર. કેમ, કારણ કે એનું જીનોટાઈપ સ્મોલ ડી છે, પણ અહીંયા સિનિસ્ટ્રલ નથી બતાવ્યા, અહીંયા 4 કેવા કીધા છે, ડેક્સ્ટ્રલ. કેમ, કારણ કે એની મધરનો જીનોટાઈપ કેવો છે, ડેક્સ્ટ્રલ, માટે એનો પણ ફિનોટાઈપ કેવો થયો, ડેક્સ્ટ્રલ, બરાબર. એટલે અહીંયા યાદ રાખવાનું કે સંતતિનો ફિનોટાઈપ એની મધરના જીનોટાઈપ ઉપર આધાર રાખે છે. ઓકે, એના પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણે એ તો જોઈ લીધું કે મધરને ડેક્સ્ટ્રલ લીધી, બરાબર. હવે આપણે ઉલટું કરી દઈએ, મધર ડેક્સ્ટ્રલ હતી એની જગ્યાએ શું લઈએ, સિનિસ્ટ્રલ, એટલે કે સ્મોલ ડી, અને ફાધર સિનિસ્ટ્રલ હતા, બરાબર. એની જગ્યાએ ફાધર ડેક્સ્ટ્રલ લઈએ, બરાબર. શું લઈએ એને, કેપિટલ ડી. એટલે અહીંયા શું થઈ ગયું, મધર અને ફાધરની પોઝિશન આપણે ચેન્જ કરીને. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે શું લીધું, મધર ડેક્સ્ટ્રલ એટલે કે કેપિટલ ડી અને ફાધર સિનિસ્ટ્રલ એટલે કે સ્મોલ ડી. પણ અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ તમે જોયું, બતાવું. સેકન્ડ એક્ઝામ્પલ આ છે, એમાં મધર અને ફાધર એમની પોઝિશન ચેન્જ કરી, એટલે કે ફાધર સિનિસ્ટ્રલ હતા એની જગ્યાએ ડેક્સ્ટ્રલ લઈ લીધા,
કેપિટલ ડી અને મધર ડેક્સ્ટ્રલ હતી એની જગ્યાએ સિનિસ્ટ્રલ લીધી, સ્મોલ ડી. અને આ પ્રકારના ક્રોસને શું કીધું? રેસિપ્રોકલ ક્રોસ. બરાબર. હવે આ પ્રકારનું ક્રોસ જોઈએ તો તમારું થોડું કન્ફ્યુઝન હશે, એ વધારે ક્લિયર થશે. હવે જુઓ, ડેક્સ્ટ્રલ મેલ છે એમાંથી જન્યુ બન્યા તો કેપિટલ ડી બનશે. સિનિસ્ટ્રલ જે ફિમેલ છે એમાંથી જન્યુ સ્મોલ ડી બન્યા. બરાબર. અને બંને જોડાઈ અને બધી 4 સંતતિ જે મળશે એ શું હશે? કેપિટલ ડી સ્મોલ ડી. આ એનો જીનોટાઈપ થયો F1 પેઢીનો. બરાબર. આ કઈ પેઢી છે? F1 પેઢી. હવે આ જે સંતતિ છે એનો જે શંખ અથવા એનું જે કવચ છે એનો વળાંક કેવો હશે? ડેક્સ્ટ્રલ પ્રકારનો કે સિનિસ્ટ્રલ પ્રકારનો? બરાબર. તો એ વિચારવા માટે આ સંતતિની મધરને જોશો. તો એ મધર કેવી છે? સિનિસ્ટ્રલ. મધરનો જીનોટાઈપ કેવો છે? સિનિસ્ટ્રલ પ્રકારનો. તો અહીંયા બધી જ સંતતિ એ સિનિસ્ટ્રલ થશે. ભલે ને અહીંયા એનો જીનોટાઈપ ડેક્સ્ટ્રલ હોવા છતાં પણ અહીંયા બધી જ સંતતિ એ સિનિસ્ટ્રલ થશે. કેમ? કારણ કે અહીંયા એની મધરનો જીનોટાઈપ કેવો છે? સિનિસ્ટ્રલ. ઓકે, ખબર પડી ગઈ કેમ સિનિસ્ટ્રલ થયું? એનો જીનોટાઈપ ડેક્સ્ટ્રલ F1 પેઢી છે એટલે કે F1 સંતતિ છે એનો જે જીનોટાઈપ છે એ કેવા પ્રકારનો છે? ડેક્સ્ટ્રલ પ્રકારનો છે. છતાં પણ એનો ફિનોટાઈપ કેવો થયો? સિનિસ્ટ્રલ પ્રકારનું. કેમ? કારણ કે જે આ F1 પેઢી છે એની મધર જે P1 પેઢીની જે મધર છે એનો જીનોટાઈપ કેવો છે? સિનિસ્ટ્રલ પ્રકારનો છે. માટે F1 પેઢીની જે સંતતિ છે બધી જ સંતતિ એનો ફિનોટાઈપ કેવો થયો? સિનિસ્ટ્રલ. ઓકે, અહીંયા કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. બરાબર. હવે આ જે F1 પેઢી છે એને P2 પેઢી લઈ અને આ લોકોએ ફરીથી શું કરાવ્યું? આંતરસંકરણ. ઓકે, હવે તમે જોઈ શકો છો આંતરસંકરણમાં શું કીધું? સિનિસ્ટ્રલ બધા જ આપણે જે F1 પેઢી થઈ એમાં બધી સંતતિ કેવી મળી? સિનિસ્ટ્રલ. ઓકે, અહીંયા લખ્યું છે ને સિનિસ્ટ્રલ. બરાબર. તો અહીંયા નર પણ સિનિસ્ટ્રલ છે, ફિમેલ પણ સિનિસ્ટ્રલ છે, પણ અહીંયા જીનોટાઈપ કેવો છે? અલગ છે, ડેક્સ્ટ્રલ પ્રકારનો છે. કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી. બરાબર. કારણ કે આપણે અહીંયા F1 પેઢીની સંતતિ લીધી છે. ઓકે, હવે તમે જોઈ શકો છો એમાંથી એમને જન્યુઓ બનાવ્યા. બરાબર. જે ઓલરેડી આપણે આગળને જો ફર્સ્ટ એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું એ જ રીતે જન્યુ પણ બનશે, એ જ રીતે પુનેટ સ્ક્વેર પણ બનશે. બરાબર. હવે તમે જુઓ છો તો અહીંયા 4 સંતતિ મળી. બરાબર. અહીંયા બહુ કન્ફ્યુઝન થશે, તમે ધ્યાનથી સાંભળજો. 4 સંતતિ મળી. બરાબર. તો અહીંયા એ સંતતિનો ફિનોટાઈપ શું લખ્યું છે? ડેક્સ્ટ્રલ. હવે તમને કન્ફ્યુઝ થવાય. અહીંયા તો આ જે F2 પેઢી છે અહીંયા આની F2 પેઢી કહેવાય અને આ P2 પેઢી. બરાબર. તો આ F2 પેઢીની સંતતિ છે એનો ફિનોટાઈપ ડેક્સ્ટ્રલ મળ્યો, પરંતુ એની મધરનો ફિનોટાઈપ તો કેવો છે? સિનિસ્ટ્રલ. તો અહીંયા કઈ રીતે ડેક્સ્ટ્રલ થયું? બરાબર. તો અહીંયા એક સેન્ટેન્સ યાદ રાખો કે સંતતિનો ફિનોટાઈપ એ એની મધરના જીનોટાઈપ ઉપર આધાર છે, ફિનોટાઈપ ઉપર આધારિત નથી. બરાબર. આ સેન્ટેન્સ મગજમાં બેસાડી લેજો કે જે સંતતિ છે એ સંતતિનો ફિનોટાઈપ એ એની મધર જે છે એની મધરના જીનોટાઈપ ઉપર આધારિત છે, ફિનોટાઈપ ઉપર નહીં પણ જીનોટાઈપ. તો અહીંયા P2 પેઢીની મધર છે એનો જીનોટાઈપ શું છે? કેપિટલ ડી સ્મોલ ડી. અને જે શું છે? ડેક્સ્ટ્રલ પ્રકારનો જીનોટાઈપ છે. માટે અહીંયા જે F2 પેઢીની સંતતિ છે બધી ડેક્સ્ટ્રલ છે. બરાબર. ફરીથી હું આ એકવાર રિપીટ કરું જેથી કન્ફ્યુઝ ના થવાય. આટલા સુધી તો કોઈને કોઈ કન્ફ્યુઝ થયું હશે નહીં. બરાબર. F1 સંતતિ સુધી, કારણ કે એની મધરનો જે જીનોટાઈપ છે એના આધારે બધા સિનિસ્ટ્રલ બને. બરાબર. પણ જે F2 પેઢી P2 પેઢીમાં જ્યારે આંતરસંકરણ કરાય F2 પેઢીમાં મળે છે એમાં થોડું કન્ફ્યુઝન થશે. તો એ હું ફરીથી લઈ લઉં. તો અહીંયા શું લીધું છે? મેલ છે. બરાબર. સિનિસ્ટ્રલ.
પણ એનો જીનોટાઈપ કયો છે? કેપિટલ ડી સ્મોલ ડી. અહીંયા પણ ફિમેલ છે એ સિનિસ્ટ્રલ છે, એનો જીનોટાઈપ કેવો છે? કેપિટલ ડી સ્મોલ ડી. ઓકે, હવે આમાંથી જન્યુઓ બન્યા કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ ડી સ્મોલ ડી. ઓકે, એના પછી જન્યુઓ જોડાઈ અને આ શું બન્યા? યુગ્મન જ. બરાબર. એમાં આ કઈ પેઢી થઈ? F2 પેઢી. આ કઈ પેઢી હતી? P2 પેઢી, એટલે કે સેકન્ડ P2 એટલે સેકન્ડ પિતૃ પેઢી, F2 એટલે સેકન્ડ સંતતિ, ઓફસ્પ્રિંગ પેઢી. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો F2 પેઢીની જે 4 સંતતિ મળી, એ ચારે સંતતિ એનો ફિનોટાઈપ કેવો છે? ડેક્સ્ટ્રલ પ્રકારનો. બરાબર. તમને કન્ફ્યુઝન થાય કે અહીંયા P2 પેઢીની માતા તો સિનિસ્ટ્રલ છે, તો એના બાળકો કઈ રીતે ડેક્સ્ટ્રલ હોય? બરાબર, તો કઈ રીતે? એક સેન્ટેન્સ યાદ રાખો કે હંમેશા સંતતિનું જે ફિનોટાઈપ છે, બરાબર, એટલે કે એનું લક્ષણ છે, એ એની મધરના જીનોટાઈપ ઉપર આધારિત છે. અહીંયા આ જે F2 પેઢીનું જે ફિનોટાઈપ છે એ P2 પેઢીની મધર છે, એનો જીનોટાઈપ કયો છે? કેપિટલ ડી સ્મોલ ડી. તો જીનોટાઈપ ઉપર આધારિત છે. જીનોટાઈપ કેપિટલ ડી સ્મોલ ડી એટલે કયો હશે? ડેક્સ્ટ્રલ હશે. બરાબર, સોરી, બરાબર, ડેક્સ્ટ્રલ હશે. એટલા માટે આ ડેક્સ્ટ્રલ થયા. ભલે ને એનો મધરનો ફિનોટાઈપ સિનિસ્ટ્રલ હોય. મધરનો ફિનોટાઈપ કેમ સિનિસ્ટ્રલ છે P2 પેઢીમાં? કારણ કે એની જે P1 માતા છે, P1 પેઢીની આ જે માતા છે, એનો જીનોટાઈપ કેવો છે? સ્મોલ ડી સ્મોલ ડી, એટલે કે સિનિસ્ટ્રલ પ્રકારનો છે. માટે P2 પેઢી એ સિનિસ્ટ્રલ છે, ભલે એનો જીનોટાઈપ કેપિટલ ડી સ્મોલ ડી હોય. બરાબર, અહીંયા કન્ફ્યુઝ થવું જોઈએ નહીં. અહીંયા જે P2 પેઢી છે, બરાબર, એનો જીનોટાઈપ એ P1 પેઢીની જે માતા છે એના જીનોટાઈપ ઉપર આધારિત છે. બરાબર, એ જ રીતે અહીંયા F2 પેઢી છે, એનો ફિનોટાઈપ એ આ જે P2 પેઢી છે એના જીનોટાઈપ ઉપર આધારિત છે. એટલે તમે અહીંયા સિનિસ્ટ્રલ જોતા નહીં. આ એનું શું થયું? ફિનોટાઈપ, એટલે સિનિસ્ટ્રલ જોશો નહીં, પરંતુ અહીંયા શું જોશો? P2 પેઢી છે એ P2 પેઢીની જે માતા છે અથવા ફિમેલ છે એનો જીનોટાઈપ. બરાબર, શું જોશો? જીનોટાઈપ. જીનોટાઈપ કયા પ્રકારનું છે? ડેક્સ્ટ્રલ. માટે બધી જ સંતતિ કેવી થઈ? ડેક્સ્ટ્રલ. ઓકે, અહીંયા કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ઘણા ક્વેશ્ચન પૂછશે, અથવા એ પણ ક્વેશ્ચન એક માર્ક્સમાં પૂછશે કે જે મેટર્નલ ઇફેક્ટ જોવા મળે છે, બરાબર, એમાં કયા પેરેન્ટ્સનું ફાળો જોવા મળે છે, મધરનો કે ફાધરનો? તો મેટર્નલ ઇફેક્ટમાં ફિમેલનો ફાળો વધારે હોય છે, એટલે કે ફિમેલનો ફાળો જો તમને અહીંયા ખબર પડી ગઈ ને, કેમ કે ફિમેલના જીનોટાઈપના આધારે એના બાળકનું ફિનોટાઈપ નક્કી થાય છે. બરાબર, ઓકે, થેન્ક યુ.